સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદો, કર જોડી પ્રભુ વંદો, કર જોડી. ચરણે શીશ ધરાખી, ચરણે શીશ ધરાખી, દુઃખ નાખ્યા તોડી પ્રભુ, જય સદગુરુ સ્વામી. નારાયણ નરદ્રાતા, દ્વિજ કુળ તનુધારી પ્રભુ, દ્વિજ કુળ તનુધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, ગણિત નર નારી પ્રભુ, જય સદગુરુ સ્વામી. નિત્ય સહજાનંદ સ્વામી મહારાજની જય.
से अधिक न कोई, संत से अधिक न कोई, ओ संत से अधिक न कोई। नारद मेरे हो नारद मेरे, संत से अधिक न कोई, ओ संत से अधिक न कोई। कमला मेरो करतौ बासन, कमला मेरो कमला मेरो करतौ बासन, मान चपलता धोई हो मान चपलता धोई। यद्यपि वासदियों में उर पर, यद्यपि वासदियों में उर पर, संतन सम नहीं सोई, ओ संतन सम नहीं सोई, ओ संत से अधिक न कोई। नारद मेरे हो नारद मेरे, संत से अधिक न कोई। भूको भार हरो संतन हित, भूको भार हरो संतन हित, करु छाया कर दो ओ करु छाया कर दो। जो मेरे संत को रति एक दूवे, जो मेरे संत को रति एक दूवे, ते ही जड़ डारू खोई हो, ते ही जड़ डारू खोई, ओ संत से अधिक न कोई, ओ संत से अधिक न कोई।
नरतन धरी संतन सेवे जिन नरतन धरी जिन नरतन धरी संतन सेवे तीन निज जननी बिगोई हो तीन निज जननी बिगोई मुक्तानंद कहत यूं मोहन मुक्तानंद कहत यूं मोहन प्रिय मोहे निर्मोही प्रिय मोय जन निर्मोही हो संत से अधिकन को नारद मेरे हो नारद मेरे संत से अधिकन कोई संत से अधिकन कोई हो संत से अधिकन कोई। સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે અને જીવની અવળાઈ તે શું કહીએ, જીવ તે જીવ જ તે કહ્યું છે, જે ઊંડતો સર્વે અંગે વાકું એવો જીવ અવળો, વળી લંબકર્ણ જેવો જીવ તેનું પણ ભગવાનને સારું કરવું. અંતરમાં ટાઢું હોય ને કોઈક વચન મારે તો ફડકો થાય, તે સમાધાન કરવાનો ઉપાય તો જ્ઞાન છે. અને ભગવાનનો ને મોટા સાધુનો નિશ્ચય જેને થયો હોય તે પોતાને પૂર્ણકામ માને ને તેને બીજાના સંગની અપેક્ષા ન રહે. તેમાં દ્રષ્ટાંત જે જેના ઘરમાં 100 કરોડ મણ દાણા હોય તથા 100 કરોડ રૂપિયા હોય, તેને કાળ પડે તો પણ મરવાની બીક ન લાગે. વળી બીજું દ્રષ્ટાંત જે 2000 બખ્તરિયા ભેળા હોય તેને લૂંટાવાની બીક ન લાગે. તેમજ મહિમા સહિત નિશ્ચયવાળાને બીક નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ આ વાતમાં એવું કહ્યું કે જેને ભગવાનને મોટા સાધુનો નિશ્ચય થયો હોય તેને પછી બીજી કોઈ પ્રકારની બીક નહીં. કારણ કે મોટા સાધુ પાસેથી આપણને સત્સંગના સારા મૂલ્યો જાણવા શીખવા મળ્યા હોય એટલે આ લોકમાં તો આપણે સુખિયા થઈએ, સાથે સાથે એ મૂલ્યોને આધારે, મહારાજના નિશ્ચયને આધારે
આ લોકમાંથી જ્યારે વિદાય વેળા આવે ત્યારે પણ આપણને મહારાજ તેડવા માટે આવે. કોઈકે અંગ્રેજીમાં બહુ સરસ ચિંતન કરીને એક વાક્ય કહ્યું છે, ધ કેરેક્ટર ઇઝ રિઝલ્ટ ઓફ ટુ થિંગ્સ. ફર્સ્ટ, a way we spend our time, and second, our mental attitude. આપણું જે ચારિત્ર્ય છે, આપણું જીવન છે, એ બે બાબતોને આધારે નિર્માણ થાય છે. એક, આપણે કઈ રીતે આપણો સમય પસાર કરીએ છીએ, અને બીજું કે આપણો મેન્ટલ, આપણો માનસિક એટીટ્યુડ, વલણ કેવું છે. સમય ઉપરની વાત તો ગઈ સભામાં આપણે સાંભળી હતી. આજે બીજી બાબત છે મેન્ટલ એટીટ્યુડ, આપણું વલણ. સામાન્ય રીતે વલણ છે એ બે પ્રકારના હોય છે, એક પોઝિટિવ વલણ અને બીજું નેગેટિવ. પોઝિટિવ એટલે બહુ સાદી ભાષામાં કહીએ તો એ દરેક બાબતમાંથી, દરેક પ્રસંગમાંથી, દરેક ઘટનાઓમાંથી, દરેક વ્યક્તિમાંથી પોઝિટિવ વસ્તુનું ગ્રહણ કરે, એને પોઝિટિવ વલણ કહેવાય. જેને આપણે સત્સંગની ભાષામાં કહીએ તો ગુણ ગ્રાહક દ્રષ્ટિ. બધામાંથી એને ગુણ લેવાનો સ્વભાવ હોય, એને શું કહેવાય? ગુણ ગ્રાહક દ્રષ્ટિ. પછી એ 100 અવગુણ હોય એનામાં, પણ એક ગુણ હોય તો એ એક ગુણની સામું જુએ. એમાં એને તમામ પ્રકારે નુકસાની જતી હોય, પણ એકાદ કંઈક ફાયદો થતો હોય તો એ એક ફાયદા સામું જુએ. ઘટનાને આખી જુદી દ્રષ્ટિથી જુએ, એટલે એની દ્રષ્ટિ છે ગુણ ગ્રાહક દ્રષ્ટિ કહેવાય. એ હરિભગત રસ્તામાં ચાલ્યા જતા હતા અને ઠેસ લાગીને પડી ગયા. એટલે બે જણાએ પકડીને ઊભા કર્યા કે શું થયું ભગત, કેમ પડી ગયા? એટલે કે હું ક્યાં પડી ગયો છું, હું તો દંડવત કરતો હતો. પ્રસાદીની ભૂમિ છે. આ છે ગુણ ગ્રાહક દ્રષ્ટિ. પડી ગયા તોય સારી રીતે જોવું. ભગવાન બુદ્ધ પોતાના શિષ્યો સાથે રસ્તામાં ચાલ્યા જતા હતા અને રસ્તામાં એક ગધેડો મરી ગયેલો પડ્યો હતો અને 2-3 દિવસ થઈ ગયા છે ને એકદમ ગંધ મારે શરીર. અને આમ બધા શિષ્યોને આમ ઉપકાવા મળ્યા ને કોઈને ઉલટી થાય ને થૂકવા મળ્યા ને. એ વખતે ભગવાન બુદ્ધ એવું બોલ્યા કે આમ જુઓ તો ખરા, આ ગધેડાના દાંત કેટલા સુંદર છે. કોઈ વસ્તુ એમાં સારી નથી, છતાંય એક દાંત સારા દેખાણા તો દ્રષ્ટિ એમાં જાય. આ છે ગુણ ગ્રાહક દ્રષ્ટિ. અને સજ્જન અને દુર્જનનો ભેદ આટલામાં જ હોય છે. આપણે ભવિષ્યમાં કેવા થઈશું એ પણ આના આધારે નક્કી કરી શકાય છે કે આપણે સજ્જન છીએ કે દુર્જન. આ એક મેન્ટલ એટીટ્યુડ છે. ભર્તૃહરિ મહારાજે બહુ વિભાગ પાડીને દ્રષ્ટાંત સાથે સમજાવ્યું છે. ભર્તૃહરિ મહારાજ કહે છે કે સજ્જન પુરુષો છે એના સ્વભાવ, એનું વલણ એ સુપડા જેવું હોય છે. એ દોષરૂપી ફોતરાને કાઢી નાખે છે અને ગુણરૂપી ધાન્યનો સંગ્રહ કરે છે. અને દુર્જનોના સ્વભાવ છે એ ચારણી જેવા હોય છે. એ દોષરૂપી કાકરાને સંગ્રહ કરી રાખે છે અને ગુણરૂપી અનાજનો ત્યાગ કરે છે, ત્યજી દે છે. જો આપણે જીવનમાં બધાના ગુણ ગ્રહણ કરતા હોઈએ, દરેક પરિસ્થિતિને પોઝિટિવ રીતે જોતા હોઈએ, તો સમજવું કે આપણે સજ્જન છીએ. પણ મોટા ભાગે બધા લોકો સદગુણી નથી બની શકતા. બધા લોકો એવા મહાન કે મહાપુરુષોની કેટેગરીમાં નથી આવી શકતા. એનું કારણ એ છે કે બધાની દ્રષ્ટિ ગુણ ગ્રાહક નથી હોતી. હા, અમુક અંશે હોય, આપણને બહુ સારું લાગતું હોય ત્યાં જોઈએ, પણ દરેકમાંથી ગુણ ગ્રહણ કરવાની દ્રષ્ટિ તો કદાચ
બહુ એવા રેર મહાપુરુષો હોય કે જેનામાં હોય છે. બાકી સામાન્ય તમામ મનુષ્યનો સ્વભાવ એવો હોય છે કે પોતાનો જ ગુણ લેવો. બે ચોર રાત્રે ચોરી કરવા માટે નીકળ્યા. બજારમાં સરસ મોટો કપડાનો શોરૂમ હતો, એમાં ઘૂસી ગયા અને એક ખાનું ખોલ્યું, પણ પૈસા તો મળ્યા નહીં. એટલે થયું કે આ થોડાક કપડાં છે ને એ લઈ જાય, એમાંથી કંઈક જે થાય. એટલે એક પછી એક કપડાં વીખીને કાઢવા મળ્યા ને જે મોંઘા મોંઘા ભાવના હોય ને એ બધા મીંડા લેવા. અને એમાં એક ટી શર્ટ હાથમાં આવ્યું. ટી શર્ટ આમ કાંઈ સાદું સિમ્પલ, કોઈ ડિઝાઇનની કાંઈ નહીં, પણ લેબલ મારેલું 700 રૂપિયા. એટલે આ જોઈને પેલા ચોરે પેલા બીજાને ઈશારો કર્યો, કાંઈ આવતો. એટલે કે આ જો ટી શર્ટમાં કાંઈ છે તોય 700 રૂપિયા, મારા બધા લૂંટવા જ બેઠા છે. એ શું કરવા આવ્યા હતા? સામાન્ય રીતે માણસ છે એને પોતાની સામો દ્રષ્ટિ જ નથી હોતી, એટલે બીજાનો ગુણ ગ્રહણ, બીજાનો અવગુણ લે અને પોતાનો ગુણ લે. પણ જો આનાથી ઉલટું થઈ જાય તો આપણે અત્યારે જેવા છીએ એના કરતાં બહુ ઘણા સારા બની જઈએ. ગુણ ગ્રહણ કરવામાં આપણને બહુ બધા ફાયદાઓ છે. સૌથી મોટો ફાયદો એ કે આપણે ઝડપથી ગુણવાન થઈ જઈએ. જો સામાન્ય રીતે છે ને, ગુણ માત્ર એ ભગવાનના છે, ગુણ સાગર એ ભગવાન છે, ગુણનો સ્ત્રોત એ ભગવાન છે. હવે ભગવાનના ગુણો કોઈનામાં આવે છે તો કોનામાં આવે છે? જે ભગવાનની ઉપાસના કરે, ભગવાનના ગુણોને હૃદયમાં તારે, ભગવાનનો ગુણ ગ્રહણ કરે, એનામાં એ ભગવાનના ગુણો આવે છે. પછી એ સંત પુરુષો, એ મહાપુરુષોમાંથી કોઈ એના જીવન ચરિત્રમાંથી, કોઈ એના સમાગમથી એમ કરતાં કરતાં બીજા બધામાં ગુણ જાય છે. એમ મનુષ્ય માત્રમાં જ્યાં જ્યાં ગુણ દેખાય છે એ બધા જ ગુણ ભગવાનના છે. પણ આપણામાં અમુક અંશે ગુણો આવ્યા છે, એનું કારણ એ છે કે આપણે કોઈનામાંથી એ ગુણ ગ્રહણ કર્યો છે. એટલે એક જ રીત છે આપણામાં ગુણ આવે ને, કઈ? બીજામાંથી ગુણ ગ્રહણ કરવા. જો આ રીતને વધારી દેવામાં આવે તો આપણે ઝડપથી ગુણવાન બની જઈએ. દાદા ખાચરના દરબારમાં સંતોની પંક્તિ થઈ હતી. મહારાજ પેટ વાળીને પીરસવા માટે નીકળ્યા. મીઠા અવાજે મહારાજ બોલતા જાય, વસ્તુઓના નામ લેતા જાય. મહારાજનો સ્વભાવ હતો, જે વસ્તુ પીરસવા નીકળે એ વસ્તુનું નામ લઈ ને પીરસતા જાય. કદાચ વસ્તુ રસદાર ન હોય પણ મહારાજની વાણી સાંભળીને લેવાનું મન થઈ જાય. મહારાજે બધા સંતોને પીરસી દીધું, હાથ ધોઈ અને મહારાજ ઢોલિયા ઉપર બેઠા. અને એ જ વખતે બરાબર બીજા એક સાધુ ત્યાં આવ્યા. પત્તર ખાલી, મહારાજ પ્રસાદી, હું બાકી રહી ગયો, મોઢો પેડો. મહારાજ કે જુઓ, મેં હાથ ધોઈ નાખ્યા છે, આ સંતોને મેં પ્રસાદી આપી છે, બધાની પાસેથી થોડું થોડું લઈ લ્યો, ભિક્ષાવૃત્તિ કરો, તમારું પત્તર ભરાઈ જશે. અને એ સંત ત્યાંથી ચાલતા થયા આગળથી. આગળ તો કેવા મોટા મોટા સંતો બેઠા હોય, મોટા મોટા સંતોની પ્રસાદી મળે. અડધે પહોંચ્યા હતા તો આખું પત્તર ભરાઈ ગયું. ને કોઈ આપે એ કઈ જેવું તેવું તો ન જ આપે. પોતાની પાસે હોય એમાંથી સારામાં સારી વસ્તુ આપે ને, સારામાં સારી વસ્તુ બધાએ આપે ને સારામાં સારી વસ્તુઓનું આખું પત્તર ભરાઈ ગયું. પછી મહારાજે કીધું કે સંતો ઉભા રહ્યો, આમાંથી આપણે આ શીખવાનું. આ તો સહજાનંદ સ્વામીની જીવંત પાઠશાળા છે. એક એક વસ્તુ, એક એક પ્રસંગોમાં કંઈક ને કંઈક શીખવા મળે છે. મહારાજ કે આમાંથી એ શીખવાનું છે કે જો આવી રીતે આપણે બધા એમાંથી કંઈક ને કંઈક સારો ગુણ ગ્રહણ કરી લઈએ તો સમય જતાં આપણું અંતઃકરણ એ સદગુણોથી ભરાઈ જાય. આપણે એ જ કરવાનું છે ને. આપણને સંતો કે કોઈ મોટિવેટરો આપણને એમ કહે કે આ જીવન પ્રસંગો, આ મહાપુરુષોના જીવન વાંચો, આ કરો, પુસ્તકો વાંચો. એ શા માટે કહે છે? એમાંથી એ આવે, મહાપુરુષોના જીવન વાંચો તો આપણે મહાપુરુષ થઈએ. કોઈ એવા સંત પુરુષોના જીવન વાંચીએ તો એવા આપણે સંત જેવા પવિત્ર અને તેજસ્વી થઈએ. જેવા ગુણો ગ્રહણ કરીએ
એવા આપણે થઈએ. બીજું, ગુણ ગ્રહણ કરવાથી, દરેક પ્રસંગમાં ગુણ લેવાથી આપણે ક્યારેય દુઃખી ન થઈએ. કોઈની તાકાત નથી કે આપણને દુઃખી કરી શકે. કારણ કે દુઃખના અઢળક પ્રસંગો હોય, એમાંથી પણ એક સુખનો અંશ શોધી કાઢશે. અત્યારે આ કોરોનાનો સમય છે, જેને કાંઈ નક્કી જ નથી, એ બધા ઘરે બેઠા બોરિંગ થતા હોય. આમાં કાંઈ બહાર નીકળાતું નથી, શું કરવું ને તે કરવું. પણ ભગવાનના ભક્તો છે એને તો ગુરુ મહારાજ કહે ને કે એને તો ભજનનું વેકેશન છે. તો ભજનનું વેકેશન સમજીને મેળા જ ભજન કરવા. ભગવાન રામચંદ્ર અયોધ્યાના રાજકુમાર, કાલે સવારે રાજ્યાભિષેક થવાનો છે, રાજા બનવાના છે. રાજા દશરથથી માંડીને અયોધ્યાના એક એક બાળક સુધી સૌ કોઈના હૃદયમાં આનંદ છે કે કાલે તો રાજકુમાર રામ એ રાજા બનવાના છે. પણ એ વખતે એક મંથરા એમના દુષ્ટ વચનોને લઈ અને કૈકેયીની મતિ દુષ્ટ થઈ. પોતાના બાકી રહેલા 2 વચનો દશરથ પાસેથી માંગ્યા, રામને વનવાસ ને ભરતને ગાદી. દશરથ રાજા તો કંઈ ન બોલી શક્યા, મૂર્છા આવી ગઈ. રાજા રામ ભગવાન ત્યાં આવ્યા અને પૂછ્યું, શું છે? આ 2 વચનો છે, પિતાના વચનનું પાલન કરવા માટે હું જવા તૈયાર છું. વનમાં જવા તૈયાર થઈ ગયા. આ સમાચાર જ્યારે મળ્યા લક્ષ્મણને મળ્યા, લક્ષ્મણ એકદમ ક્રોધાયમાન થઈ ગયા, કૈકેયીની હત્યા કરવા માટે તૈયાર થઈ ગયા. એટલા ક્રોધિત થઈ ગયા કે આ શું? કારણ કે રાજા રામ સાથે બધાને એટલો પ્રેમ હતો. દશરથ તો આ સાંભળીને મૂર્છિત જ થઈ ગયા. કોઈ આ બાબતને સહન કરવા માટે સક્ષમ ન થયું. સૌ કોઈ અયોધ્યામાં આજે સૌ કોઈ એ કૈકેયીને ધિક્કારે છે, પણ રાજા રામના મુખ ઉપર એક પણ રેખા બદલી નથી. એના મનમાં કોઈ કૈકેયી પ્રત્યે ઘૃણા ભાવ નથી થયો. ગયા જોત જોતામાં 14 વર્ષ પસાર થઈ ગયા. રાવણની લંકા જીતી અને પાછા પુષ્કર વિમાનમાં પાછા આવે છે. અયોધ્યા આખું એમના સ્વાગત માટે ઊભું છે. કૈકેયીને પણ આજે પસ્તાવો છે કે મેં બહુ મોટી ભૂલ કરી હતી. અંતરમાં ક્ષોભ થાય છે, કદાચ રામ મને બોલાવશે નહીં, મારા પ્રત્યે ઘૃણા હશે. પણ રામચંદ્ર ભગવાન જ્યારે આવે છે ત્યારે પોતાની સગી માતા કૌશલ્યને પગે લાગવાને બદલે પહેલા એ કૈકેયીના ચરણોમાં વંદન કરે છે, પ્રાર્થના કરે છે કે હે માતા, જરા પણ ક્ષોભ પામશો નહીં. મારે તો તમને ધન્યવાદ દેવા છે, કારણ કે તમારા નિમિત્તે હું વનવાસ ગયો અને મને કેટલું બધું શીખવા મળ્યું. શું શીખવા મળ્યું? તાત સ્નેહો ભરત મહિમા પૌરુષમ વાયુ સુનો સખ્યમ ચાપી પ્લવગન રૂપતે ક્વાપી સૌમિત્ર ભક્તિ સીતા સત્યમ મમ ભુજ બલમ વૈરિણામ વૈરભાવમ જ્ઞાતમ સર્વમ તવ ચરણયોર માતરેશ પ્રસાદાત. એ માતા, તમારે લઈને મને મારા પિતા તાત સ્નેહ દશરથ રાજાનો પ્રેમ જાણવા મળ્યો કે હું ગયો અને એને મારા વિરહમાં પ્રાણ ત્યાગી દીધા. આ ભરતનો મહિમા, એને રાજગાદી મળતી હતી, એનો એને સ્વીકાર ન કર્યો. હનુમાનજીનું બળ, સીતાની પતિવ્રતાની ભક્તિ, સુગ્રીવ એમનો મિત્ર ભાવ, આ લક્ષ્મણ પોતાના પત્નીને ઘરે રાખીને મારી સાથે આવ્યા, એમનો પ્રેમ મને જાણવા મળ્યો, એમની ભક્તિ મને જાણવા મળી, મારી ભુજાઓનું બળ મને જાણવા મળ્યું કે મારામાં કેટલી તાકાત છે. આ બધું જાણવા મળ્યું એનું એકમાત્ર કારણ તમે છો, કારણ કે તમે મને વનવાસ મોકલ્યો હતો. આટલું મોટું થાય અને આપણામાં એના પ્રત્યે ભાવ રહે. પણ રામચંદ્ર ભગવાનમાંથી એ શીખવાનું છે આપણે કે જો આવો પ્રેમ આપણામાં
આવો ગુણ ગ્રાહક સ્વભાવ આપણામાં આવે તો જરૂર કોઈ પણ પરિસ્થિતિ આપણને દુઃખી ન કરી શકે. મહાત્મા ગાંધીને ક્યારેક હજારો ગાળોથી ભરેલા પત્ર આવતા, તોય પત્ર પોતાની પાસે મંગાવે. મહાદેવભાઈ કહે કે પણ બાપુ આ શું છે, આને શું કરવા છે પત્ર? એ કે લાવો, મારે આમાંથી કંઈક જોતું છે. એટલે પણ શું જોતું છે? આમાંથી લેવા જેવું ઘણું છે. શું? પણ ટાંચણી. પત્ર કઈ કામનો નથી, પણ એમાં જે ટાંચણી છે ને, એ ટાંચણી મારે બીજા પત્રમાં કામ લાગશે. જેમાંથી જે લેવા જેવો હોય, જો દરેક માણસ છે એ ગુણ અને અવગુણ બંનેથી ભરેલો હોય છે. કદાચ ઓછા વધતા પ્રમાણમાં હોય, પણ એમાંથી જો આપણે ગુણ લઈએ તો ગુણોથી ભરાઈ જઈએ. આ ઘરમાં મહિલાઓ હોય, કાકરા વીણતા હોય અનાજમાંથી, તો શું કરે? કાકરા વીણી વીણીને બાજુમાં નાખતા જાય. સાંજ પડે તો આખું બધું કાકરા કાકરા થઈ જાય. શું વીણે છે? કાકરા. એમ જો આપણે બીજામાંથી અવગુણ જ વીણીએ તો ધીરે ધીરે આપણામાં પણ અવગુણોથી ભરાઈ જવાય. પણ જો બીજામાંથી ગુણ લઈએ તો ધીરે 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 એ બધા ગુણો આપણામાં આવતા જાય. ત્રીજું, ગુણ ગ્રાહક દ્રષ્ટિથી મોટાઈ પ્રાપ્ત થાય છે. તમે જુઓ, જે મહાપુરુષો થયા છે, જે મહાન થયા છે, એની દ્રષ્ટિ હંમેશા પોઝિટિવ ગુણગ્રાહક દ્રષ્ટિ હશે. કારણ કે જે ગુણગ્રાહક છે એ જ બીજાને સમજી શકે છે, બીજાનો સ્વીકાર કરી શકે છે. અને જે બીજાનો સ્વીકાર કરી શકે છે એ જ બીજાને પોતાનામાં સમાવી શકે છે. અને જે બીજાને પોતાનામાં સમાવી શકે એ જ સાચો શાસક કે લીડર બની શકે છે, એ જ મહાપુરુષ બની શકે છે. બીજા બધા દ્રષ્ટાંતો કરતા આપણે એક સીધું જ આપણને સમજાઈ જાય એવું દ્રષ્ટાંત કે આ દુનિયામાં સૌથી મોટું કોણ? સૌથી મોટું સર્વોપરી કોણ? હા, ભગવાન મહારાજ. એ સર્વોપરી છે, સૌથી મોટા છે. તો એનો ગુણગ્રાહક સ્વભાવ જુઓ. દીનાનાથ ભટ્ટે મહારાજની પ્રાર્થના લખી, શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણ અણમપ્ય તુલમ હિમન્યતે. કે ગમે તેવા પાપનો પહાડ હોય, પહાડ જેટલા પાપ હોય તો એને અવગણીને એક અણુ જેટલો, પહાડ અને અણુ જેટલો પણ અવગુણ હોય, સદગુણ હોય તો એને અતુલમ હિમન્યતે, એને અતુલ, જેની તુલના ન કરી શકાય એટલો મોટો માને છે. ત્યારે એ ભગવાન છે. એટલે ભગવાન છે એને લઈને ભગવાન છે એમ ન કહી શકાય, પણ એનામાંથી આપણે આ શીખવાનું છે. આંબરડી ગામ, એક ડોશીમાં અંતકાળ અને પથારી ઉપર સૂતા છે, અને બસ હવે સત્સંગી નથી, હવે થોડીક વારમાં જ દેહ પડવાની તૈયારી છે, હવે યમરાજ આવી અને લઈ જાય એટલી જ વાર છે. અને એ વખતે અચાનક ઓરડામાં પ્રકાશ ફેલાયો, અને એમાં સહજાનંદ સ્વામી ચોગલાધારી પાગ ધારણ કરી છે, શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, અને આમ દર્શન થતા અંદરમાં ટાઢું થઈ ગયું, પણ ઓળખાણ ન પડી. તમે કોણ? અરે અમે સ્વામિનારાયણ. પણ તમે અત્યારે અહીંયા ક્યાંથી? હું તો તમારી સત્સંગી નથી. તમે ભલે સત્સંગી ન હોય, પણ એક વખત તમે અમારા મંદિરમાં ગાયર કરવા માટે આવ્યા હતા, પણ એ ગાયર તો હું ત્રણ રૂપિયાની દાડીએ લઈને આવી, 3 આનાની દાડીએ કરીને આવી હતી. મેં 3 આના લીધા હતા, એમને તો નથી કરી, સેવા પણ નથી કરી. તમે 3 આના લ્યો કે 6 આના લ્યો, પણ તમે અમારી મંદિરમાં ગાયર કરી છે ને, એટલે અમે તમને તેડવા માટે આવ્યા છીએ, હાલો લ્યો. નથી એણે પૂજાપાઠ કર્યા કોઈ દિવસ, નથી એણે સ્વામિનારાયણ ભગવાનનું નામ લીધું, નથી એણે બીજું કાંઈ એવા નિયમ ધર્મો પાળ્યા, વ્રત તપ કર્યા, છતાંય ખાલી એક વખત મંદિરમાં ગાયર કરવા માટે આવ્યા. તોય મહારાજ જુઓ, એનો એ ગુણ અતુલમ હિમન્યતે, એવડો મોટો ગુણ માની અને મહારાજ એમને તેડી ગયા. આવા તો સેંકડો પ્રસંગો છે. બકરીનું દૂધ કામમાં આવે, હવે બકરી તો શું ધર્મ નિયમ પાળે, તોય મહારાજ બકરીને તેડવા માટે આવે. એટલે આ મહારાજનો ગુણગ્રાહક સ્વભાવ છે. આ એક જ રીત છે આપણામાં આવે એની, કે એ મહારાજના ગુણગ્રાહક સ્વભાવના ચરિત્રો, પ્રસંગો, એમનો સ્વભાવ, એનું આપણે મનન ચિંતન કરીએ
તો ધીરે ધીરે એ ગુણ છે આપણામાં ઓટોમેટિક આવી જાય. એટલે મહાન બનવું છે, દરેક પરિસ્થિતિમાં સુખી રહેવું છે અને જાજુ ગુણવાન બનવું છે, તો ગુણગ્રાહક દ્રષ્ટિ કેળવવી એ અવશ્ય જરૂરી છે. તો એ ગુણસાગર મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, વડેલ સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ. આપણે હજી નાના છીએ તો અત્યારથી જ આપણી દ્રષ્ટિ ગુણગ્રાહક બને એવી મહારાજ અને સંતો આપણા ઉપર કૃપા દ્રષ્ટિ કરે. સહજાનંદ સ્વામી મહારાજની જય.